સુરત શહેરમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે। ઉધના રોકડિયા હનુમાન મંદિર પાસે અકસ્માત સર્જાયો છે। અશોક લેલેન્ડ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક મંદિરની દિવાલ સાથે અથડાયો હતો, જેથી પતરાનો શેડ તૂટી ગયો હતો। ઉધના વિસ્તારમાં જે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવે છે। ઉધના વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરની દિવાલ સાથે ટ્રક અથડાતા પતરાનો શેડ તૂટી પડતા લોકોમાં દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટ્રક તેમજ મંદિરના શેડને ભારે નુકસાન પહોંચ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ અશોક લેલેન્ડ કંપનીનો એક ભારે વાહન ટ્રક સવારે રૂટીન ડિલિવરી દરમિયાન ઉધના વિસ્તારથી પસાર થઈ રહ્યો હતો। ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દિવાલ સાથે અથડાયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે મંદિરમાં બનાવવામાં આવેલો પતરાનો શેડ તૂટી પડ્યો, જો કે ત્યારે મંદિરમાં કોઈ ભક્ત ઉપસ્થિત ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ટ્રકને પણ આ અથડામણમાં ભારે નુકસાન થયું છે। ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે અને ટ્રકને ઘટનાસ્થળ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ વિજય કુમાર ચૌહાણ, હું સ્થાનીય કોર્પોરેટર છું આ વિસ્તારનું। આજે અત્યારે 1 કલાક પહેલા મારા પાસે રાજેશભાઈ નો ફોન આવ્યો। મારા મિત્ર છે, સાથી કોર્પોરેટર બી છે। એમનો ફોન આવ્યો કે એવું થયું। હું દોડીને અહીંયા આવ્યો તો અહીંયા લીલેન્ડ ગાડી અમારા રોકડિયા હનુમાન મંદિર પાસે અંદર ઘુસાઈ ગઈ और એનો છજ્જો આખો તોડીને એના મંદિર તક એને ડેમેજ કરી નાખ્યો। પણ હવે ભગવાનની કૃપા એવી હતી કે કોઈ જાનમાલની નુકસાન નથી થયું, આ ઉપરવાળાની કૃપા। બાકી ગાડીનો બી નુકસાન થયો, મારા મંદિરનો બી જે આગળનો જે બનાવેલો હતો છજ્જો એ તોડી નાખ્યો। આ ઉપરવાળાની કૃપા કે મહારાજ અહીંયા સવારે સવારે કાયમ અહીંયા સેવા માટે કામ કરતા રહે છે, લેકિન આજે એમનું અહીંયા નથી હતા તો કોઈ જાનમાલની નુકસાન નથી થઈ। શનિવાર કે મંગળવાર હોતે તો કેટલું બહુ મોટો નુકસાન થઈ જતો, બહુ મોટો નુકસાન થયો। પણ પરમાત્માની કૃપા, માલ આપણા રોકડિયા હનુમાન દાદાની કૃપા કે ભાઈ બધા કોઈ જાનમાલની નુકસાન નથી થઈ। और મંદિરને બી એક ખરોચ નથી આવી। આ ચમત્કાર જો મળે અહીંયા તમે જો તમે વ્યવસ્થિત છે। પણ આગળનો જે છજ્જો હતો, જે આગે જે એસએસ ની જે ગ્રીલ હતી એ બધા તૂટી ગયા, નુકસાન થઈ ગયો। ગાડી આખી અંદર ઘૂસી ગઈ મંદિરમાં, એવું પ્રકારની ઘટના થઈ છે।